ફ્રેન્ડ્સ, ગલકાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે, પણ એકવાર જો તમે આ રીતે બનાવશો ને તો શાક અને રોટલી બંને ખૂટી જશે અને વારંવાર બનાવવાની ડિમાન્ડ થશે એ અલગ. ટૂંકમાં બાળકો અને મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ફ્રેન્ડ્સ, હંમેશા કહું છું એમ, મારા વિડીયો જો તમને ગમતા હોય અને મારી ચેનલને તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં મેં 250 ગ્રામ ગલકા લીધા છે. ગલકા આ પ્રકારે મીડિયમ સાઇઝના પસંદ કરવાના અને હંમેશા તાજા ગલકા જ લાવીને બનાવી દેવાના. એને ફ્રીજમાં 1-2 દિવસ માટે નહીં મૂકી રાખવાના. હવે ગલકાની છાલને પોટેટો પીલર વડે છોલી લો તો પણ ચાલે, પણ હું આ રીતે દાંતાવાળા ચપ્પુથી સ્ક્રબ કરી લઈશ, જેથી એનો ગ્રીન કલર સારો લાગે અને એની છાલના ગુણ પણ આપણને મળે. હવે આ રીતે બધા ગલકાની છાલ છોલી લીધા પછી ફરી પાછા એને ધોઈ અને લૂછી લેવાના અને ત્યાર પછી એના આ પ્રકારે લગભગ 2 ઇંચ જેટલા ટુકડા કરી લેવાના. હવે બધા ગલકાના ટુકડા થઈ જાય ત્યાર પછી દરેક ટુકડા ઉપર ચપ્પુથી આ રીતે 2 કટ લગાવી દઈશું. 4 ભાગ અલગ નથી કરી દેવાના, પણ આપણે જે રીતે રવૈયા ભરવાના હોય એ રીતે 2 કટ આપી દેવાના. અહીં આપણે ગલકાના રવૈયા નથી ભરવાના, પણ રવૈયા જેવું લાગે એટલા માટે આપણે આ રીતે રવૈયા જેવા ટુકડા કરીશું. હવે ગેસ ઉપર એક પેન મૂકી દેવાનું અને એમાં 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું. તેલ ગરમ થાય એટલે એમાં 1/2 ટીસ્પૂન રાઈ ઉમેરવાની અને રાઈ તતડી જાય એટલે એમાં 1/2 ટીસ્પૂન જીરું ઉમેરીશું. હવે એમાં 5 ચમચી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અને હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે અને એ આપણે અંદર ઉમેરી દઈશું. હવે ડુંગળીને સરસ રીતે સાંતળી લઈશું. ડુંગળી થોડી નરમ અને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે. લગભગ 2 થી 3 મિનિટમાં જ ડુંગળી તૈયાર થઈ જાય છે. તો હવે એમાં 1 ટીસ્પૂન ભરીને ઉમેરીશું આદુ અને લસણની પેસ્ટ. આ પેસ્ટમાં લસણ વધારે છે અને આદુ ઓછું છે, કારણ કે ગલકાના શાકમાં લસણનો બહાર પડતો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે, માટે લસણની પેસ્ટ થોડી વધારે ઉમેરવાની. હવે આદુ લસણની કચાશ દૂર થાય ત્યાં સુધી ફરી એને લગભગ 1 મિનિટ સુધી સાંતળી લઈશું અને હવે ગલકા જે આપણે સુધારીને રાખ્યા છે એ અંદર ઉમેરી દઈશું. ગલકાને ડુંગળી સાથે સરસ રીતે સાંતળી લઈશું. બધું બરાબર મિક્સ થઈ જાય અને ડુંગળી ગલકા ઉપર સરસ રીતે કોટ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવીશું. ત્યાર પછી ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી એને થવા દઈશું, પણ એ 3-4 મિનિટ દરમિયાન વચ્ચે વચ્ચે ગલકાને ચલાવી લેવાના. અત્યારે ગલકાને આપણે લગભગ 60 થી 70% જેટલા ચેડવવાના છે. અને હવે તમે જોઈ શકો છો ગલકા સારા એવા નરમ થઈ ગયા છે. તો હવે વચ્ચે થોડી જગ્યા કરી દઈશું અને અહીં મેં 2 નાની સાઇઝના ટામેટાની પ્યુરે બનાવી લીધી છે, તો એ વચ્ચેના ભાગમાં ઉમેરી દઈશું અને હવે એમાં મીઠું ઉમેરી દઈશું, જેથી ટામેટું સરસ રીતે ચડી જાય. તો 1 ટીસ્પૂન એટલે કે આખા શાકનું મીઠું અત્યારે ઉમેરી દીધું. તમારે તમારા સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું. હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને ટામેટું સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું અને હવે તમે જોઈ શકો છો કે ટામેટું પણ સરસ રીતે ચડી ગયું દેખાય છે અને એમાંનું તેલ પણ સેપરેટ થવા માંડ્યું છે. તો હવે આપણે એમાં કોરા મસાલા કરી લઈશું. તો 1 ટીસ્પૂન ઉમેરીશું ધાણા જીરું પાવડર, 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીશું, 1/2 ટીસ્પૂન કરતાં થોડું તીખું લાલ મરચું ઉમેર્યું છે. તીખું તમે ખાતા હો એ પ્રમાણે બધું ઓછું કરી લેવાનું અને 1 ટીસ્પૂન ઉમેર્યું છે કાશ્મીરી લાલ મરચું. હવે અહીં ઉમેર્યો છે 1 ટીસ્પૂન જેટલો વરિયાળીનો દરદરો પાવડર. વરિયાળીનો પાવડર ખાસ ઉમેરવાનો ફ્રેન્ડ્સ, એ આ શાકમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે જ 2 ટીસ્પૂન જેટલા ઉમેરીશું શેકેલા શિંગદાણાનો પાવડર. મેં અધકચરા શિંગદાણાનો પાવડર ઉમેર્યો છે, પણ તમે એકદમ પાવડર કરીને ઉમેરો તો પણ વાંધો નહીં. હવે બધું બરાબર મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો શાક થોડું કોરું લાગે છે. તો હવે એમાં વધારે નહીં પણ અડધો કપ જેટલું પાણી ઉમેરીશું. તમને શાક કેટલું રસાવાળું જોઈએ છે અને તમારા શાકમાં ઓલરેડી કેટલું પાણી છે એ હિસાબે પાણી ઉમેરવાનું. હવે ફરી પાછું ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ સુધી થવા દેવાનું. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો ગલકા પણ સરસ રીતે ગળી ગયા છે
અને શાકની કન્સિસ્ટન્સી પણ સરસ થઈ ગઈ છે. પણ મને હજી થોડું રસાવાળું શાક ગમે છે, તો 5 કપ જેટલું પાણી ફરી પાછું મેં ઉમેર્યું છે. હવે પાણી ઉમેર્યું છે તો ફરી પાછું શાકને 1-2 મિનિટ સુધી થવા દઈશું. હવે શાક લગભગ તૈયાર જ થઈ ગયું છે, તો એમાં કોથમીર ઉમેરી દઈશું અને છેલ્લે ઉમેરીશું 1/2 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો. તો હવે આ શાક ખાવા માટે તૈયાર છે. આ શાકને તમે રોટલી, રોટલા, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકો છો. ફ્રેન્ડ્સ, રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા સર્કલમાં શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.